બિહાર ચૂંટણીમાં ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગતને ઉજાગર કરતા અજીત અંજુમ પર એફઆઈઆર નોંધાઈ। ભારતીય ચૂંટણી પંચ હંમેશા વિવાદોમાં ઘેરાયેલો જોવા મળ્યો છે। ખાસ વર્ષ 2014 બાદ સત્તાનો ચરણચુંબક બની ગયો છે। મહારાષ્ટ્ર અને દિલ્હીની ચૂંટણીમાં ચૂંટણી પંચની ભૂમિકા ખૂબ જ શંકાસ્પદ રહી હતી। ભાજપને સીધો લાભ કરાવવાનો વિપક્ષે આરોપ લગાવ્યો। બિહારની ચૂંટણીમાં પણ ભાજપ અને ચૂંટણી પંચના ખેલથી વિપક્ષને હરાવવાનો કારસો સામે આવ્યો। અજીત અંજુમે સત્ય પ્રસારિત કરતા તેમના વિરુદ્ધ એફઆઈઆર થઈ। નમસ્કાર, આવાજ જનતા કે માંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું। હાલમાં જે ભારતનો ચૂંટણી પંચ છે એ કઈ રીતે કામ કરે છે તેના આપણે અનેક ઉદાહરણો જોયા છે। મોદી સરકાર અને ચૂંટણી પંચની જે ગલગલિયાની નીતિઓ છે એ નીતિઓના કારણે સદંતર હરેક જગ્યાએ વિપક્ષને જ નુકસાન થયું છે અને વિપક્ષ આ બાબતે અનેક વખત ફરિયાદો કરવા માટે ચૂંટણી પંચમાં ગયું છે, પરંતુ ચૂંટણી પંચે કોઈ પણ ફરિયાદો ગ્રાહ્ય રાખી નથી। આપણે જોયું છે કે ચૂંટણી પંચની જે આ નીતિઓ છે એ નીતિઓના કારણે હંમેશા માટે સરકારને ફાયદો થતો હોય છે। હાલમાં મોદી સરકાર છે, પરંતુ અતીતમાં પણ જે સરકારો રહી છે એ તમામ સરકારોને ચૂંટણી પંચ ક્યાંક ને ક્યાંક લાભ અપાવતા હોય તેવા આપણી પાસે અનેક ઉદાહરણો છે। આપણી પાસે ચૂંટણી પંચની સખ્તીના પણ અનેક ઉદાહરણો છે। એ ઉદાહરણો પણ આપણે આજની તારીખમાં દઈ રહી છીએ। TN સેશનની વાત કરીએ કે JM લિંદોની વાત કરીએ, આપણી પાસે એવા ચૂંટણી પંચ પણ થયા છે કે જેઓ ભારત સિવાય અન્ય દેશોમાં પણ ચૂંટણી કરાવવા માટે સક્ષમ છે અને એમની દેખરેખની અંદર ઘણા બધા દેશોમાં ચૂંટણી થઈ છે, પરંતુ હાલનો ચૂંટણી પંચ છે એ અનેક રીતે શંકાના દાયરાઓમાં આવ્યો છે તેવું આપણે જોઈ રહ્યા છીએ। હવે ચૂંટણી પંચની આ જે મિલીભગત સરકારો સાથેની રહી છે તેના અનેક ઉદાહરણો છે। તે ઉદાહરણોને સાબિત કરવા માટે જ્યારે વિપક્ષ એના દસ્તાવેજો માંગતા હોય છે, એના CCTV માંગતા હોય છે, ત્યારે ચૂંટણી પંચે એવા અનેક કાયદાઓ કરી નાખ્યા, સરકારે નવા એવા અનેક કાયદાઓ કરી નાખ્યા જેના કારણે એ દસ્તાવેજો અને CCTV ફૂટેજ વિપક્ષને અને સામાન્ય જનતાને ન મળી શકે। એનો સીધો મતલબ એમ થાય છે કે દાળમાં કંઈક કાળું છે અથવા તો આખી દાળ કાઢી છે તેવા આપણે અનેક ઉદાહરણો જોયા છે, પરંતુ એ જ્યારે CCTV ફૂટેજ કે દસ્તાવેજો નથી મળતા તેના કારણે ચૂંટણી પંચ અને સરકારની જે મિલીભગત છે તેને આપણે સાબિત નથી કરી શક્યા। અને હાલમાં જે બિહારની ચૂંટણીનો મામલો છે એ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે, પરંતુ સૌથી મોટી વિડંબના એ છે કે એ સુપ્રીમ કોર્ટમાં પહોંચાડવા માટે કોઈ પણ રાજકીય પક્ષો અગ્રેસર થયા નથી। આ મામલો ADR એટલે કે એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિપબ્લિક નામની જે સંસ્થા છે તે સુપ્રીમ કોર્ટમાં લઈ ગઈ છે। ADRની વાત કરીએ તો તમને ધ્યાનમાં હશે કે જે હાલમાં જ બહુ ચર્ચિત મામલો રહ્યો તો ઇલેક્ટ્રોલ બોન્ડનો મામલો, એને પણ ADRએ સુપ્રીમ કોર્ટમાં ચુનૌતી આપી હતી અને ADRની બહુ મોટી જીત થઈ હતી અને એને આખી પ્રેક્ટિસને સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઠેરાવી હતી। હા, પરંતુ વિચિત્રતા એ છે કે આખી ગેરકાયદેસર પ્રેક્ટિસ હતી, પરંતુ એ પ્રેક્ટિસ બાદ એક પણ પૈસાની રિકવરી થઈ નથી અને એક પણ વ્યક્તિને સજા થઈ નથી। તે પણ આપણા ભારતની જે ન્યાયિક વ્યવસ્થા છે એના ઉપર અનેક પ્રશ્નો ઊભા કરે છે। બિહારની જે હમણાં ચૂંટણી થઈ રહી છે તે ચૂંટણીમાં એવા નવાસી ગુફાઓ છોડવામાં આવ્યા છે જેના કારણે હજારો નહીં પણ લાખો કરોડો લોકો પોતાના મતથી વંચિત રહેશે અને આવા કારસાઓ થવાને કારણે ખૂબ જ મોટો વિવાદ થયો છે અને ADRએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી છે અને તેના જવાબ આપવામાં ચૂંટણી પંચ બહુ જ ગલ્લાતલ્લા કરી રહ્યો છે। જોકે આની આગામી સુનાવણી 28મી તારીખે છે ત્યારે વિસ્તૃત ખ્યાલ આવશે, પરંતુ હાલની તારીખમાં જોઈએ તો ચૂંટણી પંચની બકરી છે એ ડબ્બામાં આવી ગઈ છે તેવા આપણે અનેક દાખલાઓ જોયા છે। હવે આ જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ખુલ્લી પાડવા માટે યુટ્યુબર એક છે અજીત અંજુમ, એમણે બહુ જ વિસ્તૃત અને સારી રિપોર્ટ બનાવી હતી, પરંતુ તેની સામે બિહારમાં એક FIR કરવામાં આવી અને અજીત અંજુમનો જે અવાજ છે એટલે કે જે લોકતંત્રની વિરુદ્ધનો અવાજ છે તેને દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે। આવા આપણે અતીતમાં અનેક દાખલાઓ જોયા છે। આપણે ન્યૂઝ લોન્ડ્રીની વાત કરીએ કે આપણે ગુજરાત સમાચારની વાત કરીએ કે એવા કેટલાય દાખલાઓ છે કે જ્યાં સત્તાને
આ અવાજો નથી પોસાતી ત્યાં એમના વિરુદ્ધ સાચી ખોટી એફઆઈઆરો કરી અને આવા જે ન્યૂઝ પોર્ટલ છે અથવા આવી જે વેબસાઇટો છે એમના ઉપર દબાણ ઊભું કરવા માટે સરકારો હંમેશા કાર્યરત થઈ છે. તમને ધ્યાનમાં હશે કે વાયરને પણ બેન્ડ કરી દેવામાં આવ્યો હતો ને જ્યારે તે સુપ્રીમ કોર્ટમાં ગયા ત્યારે એને પણ બેન્ડ ખુલ્લો કરવામાં આવ્યો. 4 PM ન્યૂઝની વાત કરીએ તો એની યુટ્યુબ ચેનલ પણ બંધ કરી દેવામાં આવી હતી અને જ્યારે તેઓ પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા ત્યારે સરકારે રિવર્સ ગેર નાખ્યો અને ત્યારબાદ એ પણ ફરીથી ચાલુ થઈ ગઈ. આવી જ રીતે જે અજીત અંજુમ છે તેની જે યુટ્યુબ ચેનલ છે તેના દબાવવા માટે જે સરકારો પ્રયાસ કરી રહી છે તે પ્રયાસોમાં પણ સરકારો કદાચ નિષ્ફળ જશે એ તો આવનારો સમય બતાવશે. પરંતુ હાલની તારીખમાં અજીત અંજુમની જે રિપોર્ટિંગ થયેલી છે તેના વિરુદ્ધ બિહારમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. એટલે માની લ્યો કે જે સત્તાની વિરુદ્ધમાં થશે, જે સત્ય બતાવશે તેવાને હેરાન કરવામાં સત્તા હંમેશા તત્પર રહી છે. આપણે ચૂંટણી પંચની વાત કરીએ તો મહારાષ્ટ્રનો આપણે ઉત્કૃષ્ટ ઉદાહરણ લઈ શકીએ છીએ કેમ કે મહારાષ્ટ્રમાં 5 વર્ષમાં લગભગ 24 થી 29 લાખ મતદારો નવા એડ થાય છે, પરંતુ 4 થી 5 મહિનામાં જ્યારે 39 લાખ મતદારો એડ થતા હોય ત્યારે એ ચૂંટણી પંચ વિરુદ્ધ પ્રશ્નો થવા એ સ્વાભાવિક છે. જ્યારે ચૂંટણી પંચના જ નિયમો છે કે એક બૂથમાં જ્યારે 4% વધારે મતદાતાઓ એડ થતા હોય ત્યારે એ વિવાદાસ્પદ બૂથો લેખવામાં આવે અને એ તમામ એડ થયેલા મતદાતાઓની ખાસ સ્કૂટની અને ચકાસણી કરવામાં આવે છે. પરંતુ આવા કોઈ જ નિયમો પાલન કરવામાં ના આવ્યા કેમ કે સત્તાને એ મીઠું લાગતું હતું એટલે સત્તાને મીઠું લાગે તમામ ગપ થઈ ગયો અને જ્યારે વિપક્ષની વાત આવે ત્યારે એ થૂ કરવામાં આવે છે. એ જ રીતે આપણે દિલ્હીમાં જોયો હતો કે દિલ્હીમાં પણ છેલ્લા 1-2 મહિનાઓમાં લગભગ 5 થી 5.5 લાખ નવા મતદારો એડ થઈ ગયા હતા. વિચિત્ર વાત એ છે કે દિલ્હીના સાંસદના જે ઘરના સરનામા છે તે સરનામા ઉપર 38 થી 40 જેટલા મતદાતાઓ એડ થયા હતા એ સરનામા ઉપર. દિલ્હીની અમુક ઓફિસોના એવા સરનામાઓ પત્રકારોએ શોધી કાઢ્યા હતા કે જ્યાં ઓફિસ છે અને તે જગ્યાએ 44 જેટલા નવા મતદાતાઓ એડ થવાની અરજીઓ થઈ હતી. દિલ્હીમાં આવા અનેક છબરડાઓ થયા હતા. દિલ્હીમાં જે અમુક વિસ્તારો એવા હતા કે જ્યાં મતો કાઢી નાખવાની અરજીઓ થઈ હતી, પરંતુ પત્રકારોએ સ્થળ ઉપર જ્યારે જઈને ચકાસણી કરી ત્યારે એ જે લોકોના મત કાપવાની અરજીઓ થયેલી હતી એવી કોઈ જ અરજીઓ લોકોએ કરેલી નથી. એટલે આમ માની લેવામાં આવે કે ચૂંટણી પંચની જે કાર્યવાહી છે એ હંમેશા માટે શંકાસ્પદ રહી છે. હા, એક વસ્તુ છે કે જ્યારે ચૂંટણી પંચની નિમણૂક કરવાની વાત હતી ત્યારે પણ જ્યારે એનામાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનો જ્યારે રોલ હતો એ રોલ પણ સરકારે ખતમ કરી નાખ્યો અને 2 સરકારના પ્રતિનિધિ અને 1 વિપક્ષના નેતાની જ્યારે કમિટી બને અને એ કમિટી બને તો સ્વાભાવિક રીતે સરકારની જ બહુમતી હોય અને એ બહુમતીના જોરે સરકારને જે સારા લાગે એવા ચૂંટણી પંચને નિમણૂક કરવામાં આવે. સ્વાભાવિકપણે સરકાર પોતાના કયા ઘરા લોકોની જ નિમણૂક કરે જેના કારણે આગામી ચૂંટણીઓમાં સરકારને લાભ થાય એ માટેની જ સરકાર યોજનાઓ કરતી હોય છે. એટલે ચૂંટણી પંચ ઉપર 100% વિશ્વાસ રાખવો એ મને લાગે છે આપણે પોતાને જ દગો આપી રહ્યા છીએ તેવું માની શકાય છે. અજીત અંજુમને જે SIRના ફોર્મની કાર્યવાહી છે તે કાર્યવાહી અંગે અનેક પ્રશ્નો ઊભા કરેલા હતા. એ ફોર્મની જ્યારે જે તે વિસ્તારમાં અજીત અંજુમે જઈને ચકાસણી કરેલી હતી ત્યારે એ ફોર્મમાં અનેક ત્રુટીઓ જોવા મળેલી હતી. સોશિયલ મીડિયામાં આપણે કેટલીય બધી જગ્યાએ જોયું છે કે એ ફોર્મની સ્કૂટની જે BLOને કરવાની હોય છે, પરંતુ એ BLOની સાથે ભાજપના કાર્યકર્તાઓ, સત્તા પક્ષના કાર્યકર્તાઓ જોડાયેલા હોય છે અને તેઓ સ્કૂટની કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે આવા અનેક રિપોર્ટો આપણે જોવા મળ્યા છે, પરંતુ જો એ સોશિયલ મીડિયા ન હોય તો મુઠ્ઠી બંધ થઈ જાત અને એનામાં આવા કેટલાય રિપોર્ટ થઈ જાત અને કેટલાય લોકોથી ન્યાય અન્યાય થાત એ આપણે કલ્પના પણ ન કરી શકીએ. આમ પહેલે આપણે જોતા હતા કે EVMના માધ્યમથી જે ગોટાળાઓ થતા હતા એ હવે નવા મતોને એડ કરી અને જૂના મતોને ડિલીટ કરીને ગોટાળાઓ થઈ રહ્યા છે. એનો સીધો મતલબ એમ છે કે જો ભારત દેશ એમ માનતો હોય કે ભારતમાં નિષ્પક્ષ ચૂંટણી થાય છે તો એ ચૂંટણી હું માનવા માટે તૈયાર નથી.
કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં જ લોકસભાની ચૂંટણીમાં જે ધાર્મિક સ્થળો હતા, મંદિરો હતા, તેનામાં ભાજપાની સભાઓ થયેલી હતી. એ સભાઓની અનેક ફરિયાદો થયેલી હોવા છતાં પણ સત્તા પક્ષ હોવાને કારણે તેમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થયેલી નથી. સરેઆમ જ્યારે ફોર્મ ભરાવા જતા હતા ત્યારે પ્રધાનમંત્રીના સેનાના વિમાનો સાથેના મોટા મોટા હોર્ડિંગ્સ લાગેલા હતા, પરંતુ સત્તા પક્ષ હોવાને કારણે જે ચૂંટણી અધિકારીઓ છે તેમણે કોઈ જ કાર્યવાહી કરેલી નથી. આમ આપણે માની લઈએ કે જે ચૂંટણી અધિકારીઓ છે અને ચૂંટણી પંચ છે આડકતરી રીતે અને સીધી રીતે સત્તાને જ સપોર્ટ કરતી હોય છે, અને જે સત્તાને સપોર્ટ કરતી હોય તો એનું ચૂંટણી જીતવું એ સ્વાભાવિકપણે વધારે લાભદાયક હોય એમને, એટલા માટે જ એ અધિકારીઓ તેમને લાભ પહોંચાડતા હોય છે. આજે આપણે આ ચૂંટણી પંચની વાત કરીએ છીએ, પરંતુ અતીતમાં જે ચૂંટણી પંચના આપણે અનુભવો રહ્યા છે, જે TN સેશનની આપણે વાત કરી રહ્યા છીએ. TN સેશન જ્યારે ચૂંટણી કમિશનર હતા ત્યારે એક પણ કર્મચારી અધિકારીઓની મજાલ નથી કે નિયમ વિરુદ્ધ કશું જ કરી શકે. પરંતુ આજની તારીખમાં આપણે લોકસભાની ચૂંટણીમાં જોયા હતા કે અવૈધ જે વાહનો હતા એનામાં ગેરકાયદેસર રીતે કેટલાય EVMની ટ્રાન્સફર થતી આપણે જોયેલી હતી. કેટલાય લોકો એવા હતા કે જેને બૂથ સુધી પહોંચાડવામાં પોલીસવાળાઓ અટકાવતા હતા. હાલાકી પોલીસવાળાને એ વ્યક્તિનો આધાર જોવાનો પણ અધિકાર નથી, પરંતુ તેમ છતાં એ વ્યક્તિઓના આધાર અને એમના આઈડેન્ટિટી ચેક કરીને લોકોને ભગાડી દેવામાં આવ્યાના દાખલા હતા. અમુક જે સિલેક્ટેડ લોકો છે એમને જ મત આપવા માટેના ચૂંટણી અધિકારીઓના આદેશ હોવાથી પોલીસવાળા એમને જ આગળ જવા દેવામાં આવતા હતા. આવા આપણે અનેક ઉદાહરણો જોયા છે. એટલે આપણી પાસે ભારતમાં નિષ્પક્ષ ચૂંટણી થાય છે એવું માની લેવાનું એક પણ કારણ નથી. તેથી હવે આગામી દિવસોમાં બિહારની ચૂંટણીમાં પણ આવા જ ગતકડાઓ થશે અને સત્તા પક્ષ જીતશે તો આપણે નવાઈ નથી લગાડવાની. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર. નમસ્કાર.